નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે એક એવો ટોપિક લઈને તમારા માટે આવી ગયો છું કે આપણે છે ને આમ ટૂંકમાં એમ કહેવાય ને સાહેબ, આ વિડીયો તમે જોશો ને એટલે તમે મને કહો સાહેબ મારા દિલના ખૂણામાં ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન હતો કે અઘરા સ્પેલિંગો એવા આવી જાય ને અને પાછા કન્ફ્યુઝનવાળા. ઓલું નથી કહેતા કન્ફ્યુઝન હે સોલ્યુશન કા પતા નહીં, અગરબત્તી આ રાખ હોય ગઈ ફિર ભી ગોડ દિખા નહીં, એના જેવું. તો મિત્રો, આજે ટૂંકમાં જે સ્પેલિંગને લગતું કાંઈ પણ કન્ફ્યુઝન છે એ તમામ પ્રકારનું કન્ફ્યુઝન આજના આ લેક્ચરમાં તમને મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથે કન્ફ્યુઝનનું. રેડી? પરંતુ તમારે આ વિડીયોને અંત સુધી બન્યા રહેવું પડશે, કારણ કે આજે એવા સ્પેલિંગ લઈને આવ્યો છું. આમ તમે જોશો ને ઉચ્ચાર એક સરખો જ થાય, પણ હારો સ્પેલિંગ બદલી જાય અને મિનિંગ બદલી જાય. આવા શબ્દો આવે ને ત્યારે કોઈક બોલતા હોય ત્યારે ખબર પડે, સ્પેલિંગ હોય તો ચાલો સમજી ગયા, પણ ક્યારે હું બોલ્યો એ કેમ ખબર પડે? તો આવા અઘરા સ્પેલિંગની ચિંતામાં જો તમે છો તો એ ચિંતાથી આજે તમે મુક્તિ મળી જશે, એ હું તમને ગેરંટી આપું છું. રેડી? પરંતુ આપણી એક જ ટૂંકમાં શું કહેવાય ડિમાન્ડ હોય છે કે જ્યારે આપણે લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં જેટલા લોકો જોઈ રહ્યા હોય તમામ લોકોને વિડીયોને લાઇક કરવાનું છે. તો જેટલા લોકો જોઈ રહ્યા છે એ લાઇક કરી દેશે. વિડીયો ઉપર આપણે 2000 લાઇકનો ટાર્ગેટ રાખેલ છે, અને રાખેલ છે એટલે તમે પૂરો કરો જ છો એ મને ખબર જ છે. અને નવા એવા છો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 3,47,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. દરરોજ હજારો લોકો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે. તો તમારે પણ મને સપોર્ટ કરવા માટે એક મહેરબાની કરી અને સબસ્ક્રાઈબ કરી દેવાનું. અને સારું લાગે, અને જો કે સારું જ લાગશે તો તમારા મિત્રોને શેર પણ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો હવે શરૂઆત કરીએ આજના મસ્ત મજાના ટોપિકની. ડે 37 37મા દિવસમાં આપ સૌનું પહેલાં તો હાર્દિક સ્વાગત છે. રેડી? શરૂઆત કરી દઈએ અઘરા સ્પેલિંગમાં. જો પહેલાં તો તકલીફ શું પડે ખબર? સ્પેલિંગ અંગ્રેજી શીખવામાં આવે ને એટલે પહેલાં શિક્ષકો કહે છે સ્પેલિંગ પાકા કરો, સ્કૂલમાં હતા તો સ્પેલિંગ પાકા કરો. એટલે સ્પેલિંગ પાકા કરે કોઈ દી જીવનમાં યાદ જ ન રહે. હું તમને ચોખ્ખી લખીને દઈ દઉં તમને. હવે તમને જેટલા સ્પેલિંગ અત્યારે આવડે છે ને, હું એમ કહું ડોગ એટલે શું થાય, તમે એમ કહેશો એટલે શું થાય મને નથી ખબર. નહીં, બધાને ખબર હોય ડોગ એટલે કૂતરો જ થાય. કોઈ એમ કીધું ડોગ એટલે હાથી થાય કા ભાઈ? તો તમને એ શબ્દ યાદ છે કે નહીં? હે, લેપર્ડ એટલે તો એ પાછું ઘણા ન ખબર હોય, થોડાકને ખબર હોય જેને સાંભળ્યું એને. તો જેમ જેમ લેવલ અપ થતું જાય, કારણ કે આપણે આ બધા શબ્દોને ક્યાંક ને ક્યાંક સાંભળ્યા છે. ડોગ, સ્પેરો, આ બધા આપણે યુઝલી શું કહેવાય સાંભળતા હોય છે, એટલે એ શબ્દો એ મગજમાં વપરાય. એટલે જ હું કહું છું કે સાહેબ સ્પેલિંગ છે ને, હા એક વખત જોઈ લેવાય કે ભાઈ આને રિમોટ કહેવાય. નવો શબ્દ શીખા તો એને લગતા 5 થી 10 વાક્યો બનાવો ને એટલે એ સ્પેલિંગ તમારા મગજમાં બેસી જાય, કારણ કે વારંવાર તમારા મગજમાં એવો છે એટલા માટે. તો આ વસ્તુ યાદ રાખજો. તમે જો હું એક ઉદાહરણ આપું, તમે કોઈ પણ બહાર ફરવા ગયા હોય, મતલબ કે તમારા ગામથી બીજા ગામથી દૂર ક્યાંક બીજા ટૂંકમાં સિટીમાં, હવે તમે અહીંયા ઘણા બધા દુકાનવાળાના માણસોને જોયા હોય, થોડાક મહિના પછી પાછા ત્યાં જાઓ ને તો તમે એ દુકાનવાળા દિનાઈ હોય પણ તમને એ ફેસ યાદ નહીં આવે. પહેલી બીજી વાર જાઓ તો, ત્રીજી વાર જાઓ, ચોથી વાર જાઓ ને એટલે એ દુકાનવાળાના ફેસીસ યાદ રહેવા મળશે. શું કામ? તમે 4 વાર તમારી આંખની સામે આવ્યો વ્યક્તિ. રેડી? પછી તમારો એ ટૂંકમાં એનો ચહેરો કોઈ દી ભૂલાય નહીં. તો એ શું કામ? 4 વખત રિવિઝન થયું. તો શબ્દો હંમેશા રિવિઝનથી યાદ રહે, આ પ્રેક્ટિસ કરવાથી યાદ રહે છે. તો આજે પણ એવા સ્પેલિંગ શીખડાવવાનો છું, અને એ સ્પેલિંગને તમારે ખાસ સમજવાના છે. એમનું ગુજરાતી શું થાય એ પણ સાથે સાથે કહેતો જઈશ, અને સ્ક્રીનશોટ પાડવો હોય તો સ્ક્રીનશોટ, અને આ PDF છે હું તમને મોકલી દઈશ. આપણા વિડીયોમાં 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો થાય તો બધાને શેર કરીને કહો લાઇક કરી દો, એટલે PDF તમને આપણી વોટ્સએપ ચેનલ તેમજ આપણે ઇન્સ્ટાગ્રામ પર તો મૂકશું જ, અને સાથે સાથે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દેશું. તો લાઇકનો ટાર્ગેટ છે એ તમારે પૂરો કરવાનો. કરી દો. શરૂઆત કરીએ છીએ. લાઇક દબાવી દીધી. ઓકે, શરૂઆત કરી દઈએ. અઘરા સ્પેલિંગોને સાહેબ કેમ યાદ રાખવા, જોજો હાવ સરળ રીત છે. સૌથી પહેલા 3 શબ્દો છે. હવે 3 શબ્દોને સમજજો. શું છે? એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે શું થાય? સ્વીકારવું થાય. શું થાય? સ્વીકારવું. બીજું, જો એના જેવા જ ઉચ્ચાર છે પણ સ્પેલિંગમાં શું ફેર? આ એક્સેપ્ટ છે, આને કહેવાય એક્સેપ્ટ. શું વચ્ચે? એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે સિવાય. આપણે એમ કહેતા ને કે ભાઈ ઓલા બધા છોકરા અહીં આવી જાઓ, સંજય સિવાય, તો એક્સેપ્ટ સંજય, તો એનો મતલબ સંજય સિવાય. તો આવી રીતના બધા શબ્દો જેટલા હું આજે સમજાવું છું ને બધાના વાક્યમાં પ્રયોગ કરો. અને પછી છે, હવે આને ઘણા વાત છે અલગ, એક્સેપ્ટનું. એક્સેપ્ટ, અરે એક્સપેક્ટ છે. જો
એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે અપેક્ષા. તારી પાસેથી ભાઈ મારે આવી એક્સપેક્ટેશન નહોતી તો એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે શું થાય? અપેક્ષા. તો આ ત્રણ શબ્દો એવી રીતે યાદ રાખવાના કે જિંદગીમાં કોઈ ભૂલાઈ ન જાય, સ્પેલિંગ સહિત, બરોબર? એક્સેપ્ટ અને એક્સપેક્ટ જોજો છે હરખા જ, આમ તમને જોડવા જેવા જ લાગશે. એક માના ત્રણ દીકરા એવું લાગે ને, પણ એને સમજવાના એટલે વાંધો આવશે નહીં. બીજા 3 છે અડોપ્ટ એટલે કે અપનાવો. નથી કહેતા ભાઈ તમે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિ ઉપર તમે જઈ રહ્યા છો, આ આપણી ભારતીય સંસ્કૃતિ અપનાવો તો એ અડોપ્ટ. પછી છે અડેપ્ટ. અડેપ્ટ એટલે શું થાય? સ્વીકારવાનું, બરોબર? કઈ વસ્તુ આપણે તમે સ્વીકારો છો તો એને શું કહેવાય? અડેપ્ટ. અને છે અડેપ્ટ એટલે કે પારંગત. પારંગત એટલે શું ખબર? આપણે કહેતા માસ્ટર માઇન્ડ. ભાઈ આ વ્યક્તિ તો ક્રિકેટમાં માસ્ટર માઇન્ડ છે, આ વ્યક્તિ ભણવામાં માસ્ટર માઇન્ડ છે, તો એને અડેપ્ટ કહેવાય. પારંગત છે, ભૂકા કાઢી નાખે એવું આમ. એના પછી છે કાસ્ટ એટલે ફેંકવું. જો CAST કાસ્ટ એટલે ફેંકવું. CASTE જોજો ખાલી ઈ જ આવ્યો છે તો જાતિ થઈ ગયું. અને એના પછી છે કોસ્ટ. સ્પેલિંગ થોડોક અલગ છે, એની મિનિંગ થાય કિંમત. જો કાસ્ટ CAST કાસ્ટ એટલે ફેંકવું અને CAST ની બાજુ ઈ આવી ગયો ને તો જાતિ થઈ ગયું. આટલો જ ફેર છે પણ કન્ફ્યુઝિંગ તો છે ને. હવે ક્યારેક આ મૂક્યો તો કાસ્ટનો સ્પેલિંગ આપણે બધા આવી રીતના લખીએ, પણ ધ્યાન રાખવાનું. ચાલો એના પછી પ્લેન. પ્લેન એટલે મેદાન થઈ શકે, બરોબર? પછી આ પ્લેન. આ પ્લેન એટલે બલૂંગ, વિમાન. અને આ છે પ્લેન. પ્લાન વચાય. પ્લાન એટલે શું થાય? યોજના. શું વચાય? આપણે નથી કહેતા યોજના અમારો પ્લાન આ છે, તો એ પ્લાન એટલે યોજના. ચલો એના પછી બેર. BARE બેર. બેર એટલે સાદું, એકદમ સાદું એમ. પછી છે બિયર. આને શું વચ્ચે? બિયર. બિયર એટલે સહન કરવું થાય અને રીસડું થાય. ટૂંકમાં એનો ઉપયોગ ક્યારે થાય? મને એમ કહો આઈ બિયર યોર પ્રોબ્લેમ્સ, હું તમારી પ્રોબ્લેમને સહન કરી રહ્યો છું. પછી બિયર એટલે રીસ. લુક એટ ધેટ બિયર. જો ઓલા બિયરને જો, રીસને જો, તો એનો મતલબ થાય બિયર. તો ધ્યાન રાખવાનું. અને BEER બિયર એ મારે નથી કેવું, તમને બધા સમજી ગયા, બરોબર છે ને? હા, એટલે એ ટૂંકમાં એ સમજી ગયા ને? હા, આઈ ડુ બિયર. ચાલો પછી FOR એટલે શું થાય? માટે, બરોબર? FORE એની ફોર જ વચાય પણ સામે ઈ આવી ગયો એટલે એનો મતલબ થાય સામે. ઇન ફ્રન્ટ ઓફ કેમ છે? હા, તો એના જેવું જ ફોર. એના પછી છે FOUR એની ફોર વચાય, એનો મિનિંગ 4 થાય છે. રેડી? ચલો એના પછી આગળ વધીએ એની પહેલા જે લોકો 10મામાં રિઝલ્ટ આવી ગયું હોય ને હવે 11-12 સાયન્સ કરવાના હોય, અથવા તો તમે 12મા ધોરણમાં છો સાયન્સમાં કે કોમર્સમાં, એ લોકો માટે આપણે એક આખો સંપૂર્ણ કોર્સ બધા જ મુખ્ય વિષયનો, જેમાં ધક્કા મૂકી ઓફર આપણે નામ આપેલું છે. અને ઓફર ફક્ત 21 મે સુધી છે. વધારે ઇન્ફોર્મેશન માટે તમે નંબરનો કોન્ટેક્ટ કરી શકો. શું? તો કે 2500 રૂપિયામાં સંપૂર્ણ કોર્સ આખા વર્ષનો ઘરે બેઠા બેઠા તમે આપણી સંકલ્પ ધ લર્નિંગ એપ છે એમાંથી શીખી શકશો. સાથે સાથે 12 સાયન્સ કે કોમર્સમાં છો તો 3100 રૂપિયામાં આખા વર્ષના બધા સંપૂર્ણ મુખ્ય વિષયો આવી જશે. પછી ફીસ વધી જશે તો અત્યારે જ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી ડેમો લેક્ચર જોઈ શકો છો, વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. 97 272 93 92 ઉપર અત્યારે જ કોલ કરીને વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. આગળ વધી હવે હેલ. વરસાદની સિઝન છે એટલે કરા બહુ પડે, તો હેલ એટલે શું થાય? કરા, બરફના કરા પડે. પછી HALE. હવે આને ઘણા વાત છે હાલે. હવે હાલે ન કહેવાય ને ભાઈ, હેલ જ કહેવાય, બરોબર? તો એને શું કહેવાય? સ્વસ્થ, બરોબર? એના પછી HELL. હેલ એટલે નરક. નથી કહેતા ગો ટુ ધ હેલ, નરકમાં જા, તો એ હેલા. ચલો એના પછી હેર. હેર એટલે વાળ થાય માથાના. એના પછી HARE. હારે. ઈ હારે નથી હો ભાઈ, આને હેર જ વચાય. હેર એટલે સસલું. રેડી? એના પછી હેર. HEIR. જો જાબીમાં શું ફેર છે જુઓ તો? કાંઈ જાજો ફેર નથી. એને કહેવાય વારસદાર. શું કહેવાય? વારસદાર. ચલો એના પછી હિલ. હિલ એટલે સાજું કરવું. નથી કહેતા કે ભાઈ આ દવાથી હું સાજો થઈ ગયો, તો એના મતલબ થાય હિલ. એના પછી HEEL. જો આ HEAL છે, આ HEEL. એડી. ટૂંકમાં ઓલા ઊંચી એડીના સેન્ડલ પહેરી, આ ટૂંકમાં એડી. એના પછી HILL. હિલ એટલે થાય ટેકરીઓ અથવા તો પહાડો. તો આ ત્રણનો શબ્દો છે, યાદ રાખી લેજો. પછી ક્વિટ. ક્વિટ એટલે છોડી દો, છોડી દેવું. પછી છે ક્વાઇટ. ક્વાઇટ એટલે તદ્દન પૂરેપૂરું, એમાં કાંઈ ઘટે જ નહીં, એનો મતલબ થાય ક્વાઇટ. જો ઈ આવ્યો છે, બીજું કાંઈ ફેર નથી. આ ઈ થી કેટલો ફેર પડે ને એ તમને ટૂંકમાં ઘણાને ખબર હોય લગ્ન થયા હોય ને, કે ઈ આવવાથી અર્થના અનર્થ થઈ જાય ને. હા, તો જો આમાં ટૂંકમાં ઘણોય ફેર પડી જાય, બરોબર છે? પેલા ઈ નતો તો છોડી દો,
અને હવે ઈ આવી ગયા હે તો પછી તદ્દન કે પૂરેપૂરું થઈ ગયું. પછી ઈ આમાં થોડોક આગળ આવી ગયો, ક્વાઇટ તો શાંત, એકદમ ભાઈ શાંત માણસ હો, કાંઈ ઘટે જ નહીં. ચલો RIGHT રાઈટ એટલે અધિકાર, શું થાય? અધિકાર. પછી RIT રાઈટ એટલે સંસ્કાર અથવા તો રિવાજ થાય, સંસ્કાર. અને WRIT રાઈટ એટલે લખો થાય. બધાયના ઉચ્ચાર એક જ સરખા છે, મિનિંગ અલગ અલગ છે કારણ કે સ્પેલિંગ અલગ છે એટલા માટે. ચલો એના પછી આગળ વધીએ. સ્ટીલ, SEEL સ્ટીલ એટલે લોખંડ આપણું. એના પછી STEAL તો ઈ સ્ટીલ એટલે ચોરવું થાય. અને STILL એને સ્ટીલ જ વચાય પણ હજુ સુધી, સ્ટીલ I am waiting for you, હું હજુ સુધી તમારી રાહ જોઈ રહ્યો છું, બરાબર. ચલો એના પછી ટેલ, TALE ટેલ એટલે કહાની, સ્ટોરી, વાર્તા, એને અંગ્રેજીમાં ટેલ કહેવાય. પછી છે TAIL ટેલ એટલે પૂંછડી. અને એના પછી TELL ટેલ એટલે એને કહેવાય કહેવું અથવા તો બતાવવું, કોઈ વસ્તુ કહેવી, તો એને શું કહેવાય? ટેલ. ચલો એના પછી વેસ્ટ, WEST વેસ્ટ એટલે પશ્ચિમ, શું થાય? પશ્ચિમ. પછી છે વેસ્ટ એટલે કમર, બરોબર, WAIST વેસ્ટ એટલે કમર. એના પછી WAST વેસ્ટ એટલે બગાડ, આપણે કહેતા વેસ્ટ, આ તો બધું વેસ્ટિંગમાં નાખી દીધું, વેસ્ટ કરી નાખ્યું બધું, તો એવી રીતના. પછી છે ચેઝ, અને ચેઝ વજે, ચેઝ એટલે શું થાય? પીછો કરવો, પાછળ દોડવું. અને ચેસ જે તો આપણે રમીએ છીએ, શેતરંજની રમત. ચલો એના પછી CELL સેલ એટલે કોષ. આવું તમે ઓલા બાયોલોજીમાં એમાં ભણાય છો કે ભાઈ અમારે સેલ આ છે ને બોડીના સેલ ને આવું બધું. હા. પછી SELL સેલ એટલે શું થાય? વેચાણ થાય. શું થાય? વેચાણ. આ સેલ એટલે ઓલોય થાય, પાવર આપણે. પછી છે કોસ્ચ્યુમનો મતલબ થાય પોશાક. હવે આને કોસ્ટ્યુમે નો વચે હો, કોસ્ચ્યુમ વચે. અને શું વચે? કોસ્ચ્યુમ એટલે પોશાક. અને પછી લખ્યું એક કસ્ટમ, જો સ્પેલિંગ એક સરખા છે પણ ઉચ્ચાર અલગ અલગ છે. કસ્ટમ એટલે રીતિ રિવાજ થઈ જશે. શું થઈ જશે? રીતિ રિવાજ. પછી બે પ્રકારના ડિયર આવે. હવે અહીંયા ધ્યાન રાખવાનું, બોલવામાં જ વાંધો નથી, પરંતુ જ્યારે ટૂંકમાં નવું હગાઈ વગાઈ થયું હોય ત્યારે ધ્યાન રાખવાનું, બરોબર છે. જો મેસેજ મોકલાઈ ગયો હોય કે આપણે કેવું હોય હાય ડિયર કેમ છો, અને જો સ્પેલિંગ ન આવડતું હોય, વિજય સરના વિડીયો ન જોયા હોય એટલે સ્પેલિંગનો અભાવ હોય તો પછી ત્યારે આ ડિયર લખવાનું છે, હાય ડિયર, પછી ઓલીનો મેસેજ ન આવે સીધા બ્લોકમાં નાખી દે છે. આ શું તમે એને હરણી કહો? રેડી. એટલે ધ્યાન રાખવાનું સાહેબ, હરણ કહેવામાં અને આ ડિયરમાં આટલો ફેર છે. આ ડિયર એટલે થઈ પ્રિય અથવા તો તમે ટૂંકમાં આપણા વહાલા હોય એને, અને આ ડિયર એટલે હરણ, તો ધ્યાન રાખવાનું સાહેબ. ચલો એના પછી આગળ વધીએ. હજી ઘણા બધા શબ્દો છે, પરંતુ ખાસ ધ્યાન રાખજો, આપણી જે એપ્લિકેશન છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી લ્યો. અને ઓનલાઈન બેઝિક ટુ એડવાન્સ લેવલનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ આપણે ત્યાં કરાવીએ છીએ. તો ખાસ 1299 રૂપિયા ફીસ છે. અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે કોર્સમાં એક્ટિવ થઈ શકો છો. 1 વર્ષનો કોર્સ છે, તો ભૂલાઈ ન જાય. વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે, એ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. હવે છે ડાયરી. અને ડાયરી વચાય, જે આપણે ઓલી ડાયરી હોય, અને આને વચાય ડેરી, બરોબર છે. એને કહેવાય દૂધની ડેરી, આપણે ડેરી હોય. ચલો એના પછી ડાય, DYE ડાય એટલે રંગ, આપણે કહીએ ને ડાય કર્યો એમ. પછી આ DIE ડાય એટલે મૃત્યુ, પતી ગયો એમ. ચલો હવે આને વચ્ચે એલિજિબલ એટલે યોગ્ય. ભાઈ અમે આના માટે એલિજિબલ છીએ, પણ ઇલિજિબલ નો મતલબ થાય અયોગ્ય. જોજો ફેર કેટલો છે, જુઓ તમે. રેડી. એટલે અહીંયા ELIGIBLE છે, LEGIBLE, ટૂંકમાં આટલું તો હરખું જ છે, આટલો ફેર પડ્યો છે. યોગ્ય અને અયોગ્યમાં આટલો ફેર છે. ઇલિજિબલ એટલે અયોગ્ય, એલિજિબલ એટલે યોગ્ય. ચલો ફર્ધર એટલે આગળ, ફર્ધર આગળ વધો, આગળ ફર્ધર એમ. પછી ફાર્ધર એટલે શું થાય? દૂર, બહુ દૂર એમ. ચલો એના પછી ફાર્મર એટલે ખેડૂત થાય. અને ફોર્મર એટલે ભૂતપૂર્વ, પહેલાના રહેલા એમ. ટૂંકમાં ભૂતપૂર્વ ખેલાડી, ભૂતપૂર્વ સરપંચ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી, તો એને ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર કે જે કાંઈ પણ આપણે કહેતા હોય. ચલો પછી છે હિયર, HEAR, હિયર એટલે સાંભળવું. અને HERE એને હિયર જ કહેવાય, પણ અહીંયા એનો મતલબ થાય અહીંયા. ચલો એના પછી હોલ, HOLE હોલ એટલે છિદ્ર. એના પછી WHOLE આને હોલ જ વચાય, એને સંપૂર્ણ, આખું ટૂંકમાં પૂરેપૂરું એમ. ચલો લોસ એટલે હારવું. અને લૂઝ એટલે થાય ઢીલું. જોજો એક ખાલી એવો વધી ગયો. પછી લોન એટલે તો લોન આપણે જે લઈએ છીએ. અને અલોન એટલે એકલા. અલોન એટલે શું થાય? એકલા. પછી મીટ, MEAT મીટ એટલે માંસ થાય. અને MEET એને મીટ વચાય, મીટ એટલે મળવું થાય.
રેડી? ચલો એના પછી મસાજ. જોજો ફેર કેટલો છે. મસાજ એને મસાજ વચાય અને આને મેસેજ, બરોબર છે. જો ઈનો ફેર છે, બાકી કાંઈ નથી, તો એને સંદેશો કહેવાય. સંદેશ, મેસેજનો સ્પેલિંગ આવી રીતના થાય. પછી પેપર એટલે કાગળ અને પેપર એટલે કાળા મરી, ઓલું આવે આપણે શાક બાકમાં નાખવા, ટૂંકમાં જે કાંઈ હોય, વધારે નથી ખબર, તો એને પેપર વચાય અને પેપર એટલે કે કાગળ, આટલો ફેર છે. પીપલ એટલે લોકો અને પ્યુપિલ એટલે વિદ્યાર્થી, બરોબર? પ્યુપિલ એટલે શું થાય? વિદ્યાર્થી. અને પીપલ એટલે લોકો. બધા શબ્દો યાદ રાખજો સાહેબ, કારણ કે અઘરા શબ્દો, કન્ફ્યુઝિંગ શબ્દો છે અને બધાને શેર કરતા રહેજો જેથી વાંધો ના આવે. પ્રાઇઝ, ઝેડી તો ઇનામ, પ્રાઇઝ સીઈ તો કિંમત. નથી કહેતા શું આની પ્રાઇઝ છે, અથવા તો પ્રાઇઝ તો ઝેડી બોલો તો ઇનામ વાળું, પ્રાઇઝ એટલે સીઈ વાળું તો કિંમત. પછી પુલ, POOL, પુલ, પુલ એટલે આપણે તળાવ જેવું પુલ કહી શકીએ. પછી PULL, એને પુલ વચાય, પણ પુલ એટલે ખેંચવું. દરવાજામાં લખ્યું હોય PULL, પુલ એટલે ખેંચવું, તો ધ્યાન રાખવાનું. પછી છે પ્રે, PRAY, પ્રે એટલે પ્રાર્થના કરવી થાય, અને PREY, પ્રે એટલે શિકાર થાય, બરોબર? શિકાર, ટૂંકમાં ઓલા શિકારીઓ શિકાર કરતા ને, શિકારને પ્રે કહેવાય. ચલો સેલર, સેલર એટલે નાવિક, મતલબ કે ટૂંકમાં હોડિયું હકાલતો એ. અને આ સેલર, સેલર એટલે શું થાય? વેચવા વાળો, બુક સેલર, ઓલો સેલર, આ. ચલો શિપ, શિપ એટલે શું થાય? વાહન. અને SI, જો SHIP, શિપ એટલે વાહન. SHEEP એટલે શું થાય? ઘેટા. શું થાય? ઘેટા. પછી SEEC, સી એટલે જોવું, દેખવું. અને SEA, એટલે શું થાય? દરિયો. ચલો એના પછી સાઇટ, SITE, સાઇટ એટલે સ્થાન થશે. અને SIGHT, એ સાઇટ એટલે નજર, દ્રષ્ટિ થશે. ચલો એના પછી સન, SUN, સન એટલે સૂરજ. અને SON, સન એટલે પુત્ર, છોકરો, બેટા. હા, ચલો હવે સ્ટેશનરી, બેયને સ્ટેશનરી જ વચાય. STATIONARY, અને અહીંયા આટલો ફેર છે. જો ઈ અને એ મૂકી દો તો ઈ સ્ટેશનરી એટલે સ્થિર થાય, અને આ સ્ટેશનરી એટલે સ્ટેશનરીનો સામાન, બોલ પેન ને આવું બધું સ્ટેશનરી લેવા જવી. રેડી? પછી ટેસ્ટ, ટેસ્ટ એટલે સ્વાદ, TASTE. અને ટેસ્ટ, આ ટેસ્ટ એટલે આપણી પરીક્ષા આપીએ છીએ, સ્કૂલમાં ટેસ્ટ આપીએ. રેડી? પછી ધેર, ધેર એટલે ત્યાં, અને ધૈર, ધૈર એટલે તેઓના, તેમના. રેડી? ચલો એના પછી થોન, આને શું વચાય? થોન એટલે કાંટા હોય ને, એને થોન કહેવાય. અને થ્રોન, તો થ્રોન એટલે સિંહાસન, રાજાનું સિંહાસન હોય. પછી WEEK, તો એ વીક એટલે નબળા થાય, અને આને વીક વચાય. WEEK, વીક એટલે સપ્તાહ, અઠવાડિયું. રેડી? ચલો આગળ વધીએ એની પહેલા મસ્ત મજાની રીતે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ નથી કરી તો કરી લેજો. જો તમારે બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું છે તો આ એપ્લિકેશન તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ એપ્લિકેશનનો ફાયદો શું છે? પહેલાં તો 1299 રૂપિયા ફીસ છે આખા વર્ષની, અને એક વર્ષ માટે તમને દર બુધવારે સાંજે 9 વાગે હું લાઈવ આવીને તમારા ડાઉટ સોલ્વ કરીશ, અને સાથે સાથે પ્રેક્ટિસ બોલાવવાની કેવી રીતે શું કરવું બધી ડિટેલમાં માહિતી આપવામાં આવશે. બેઝિકથી કોર્સની શરૂઆત છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ તમને PDF ફોર્મમાં મળી જશે. તો ખાસ લાભ લઈ લેજો. સાથે સાથે ટેલિગ્રામમાં નથી જોડાણા તો જોડાઈ જાજો, વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુમાં. અને સાથે સાથે આપણી ઇન્સ્ટાગ્રામ વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કરતા તો કરી દેજો. અને વોટ્સઅપ ચેનલમાં ભૂલાઈ ન જાય, બધે જોડાઈ જાજો. મારી સાથે અંગ્રેજી શીખવું હોય તો 9727292392 ઉપર મેસેજ કરો એટલે એક લિંક મળશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે ઉપર ફોલોનું બટન આવશે, દબાવી દેજો, તમે જોડાઈ જશો. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો તમારે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને આપણી સંસ્કૃતિ પ્રમાણે જેટલા લોકો જોઈ રહ્યા બધાએ પહેલાં લાઇક કરી અને કોમેન્ટમાં બધાએ ફરજિયાત હાર્ટનું સિમ્બોલ છે એ મને મૂકી દેવા. એટલે મને એવું માનીશ કે હું એવું માનીશ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. તો ખાસ એક વખત જે છે એ મૂકી દેજો, અને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.